તો વડોદરામાં ચૂંટણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા વડોદરા કોંગ્રેસનો લડાયક મિજાજ જોવા મળ્યો છે। વડોદરા કલેક્ટર કચેરી બની છે રાજકીય અખાડો। કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ સામને સામને જોવા મળી છે। તો કોંગ્રેસના ભૂમિ પ્રજાપતિ પહોંચ્યા કલેક્ટર કચેરી। ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે। હાઈ વોલ્ટેજ ડ્રામા વડોદરામાં જોવા મળી રહ્યો છે। કલેક્ટર કચેરી રાજકીય અખાડો બની ગઈ। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, હાલની શું અપડેટ છે આપની પાસે? બિલકુલ થી લુમના, જો આપણે સવારથી જો વડોદરા શહેરની વાત કરીએ તો રાજકારણ એ હદે ગરમાયું છે કે ઝપાઝપી સુધી મામલો જે છે તે પહોંચી ગયો છે। ટપલી દાવ સુધી મામલો પહોંચી ગયો છે। વોર્ડ નંબર 11 બાદ વોર્ડ નંબર 2 ના જે કોંગ્રેસના ઉમેદવાર છે ભૂમિબેન પ્રજાપતિ, તેઓ સમા ખાતેની જે મામલતદાર કચેરી છે ત્યાં પહોંચ્યા છે અને જેમના જે સાથીઓ છે તેમનું કહેવું છે કે છેલ્લા 2 દિવસથી તેઓ સંપર્ક વિહોણા હતા। પાર્ટીના કાર્યક્રમમાં આવતા ન હતા, પેરણીમાં પણ નહોતા આવતા, એટલે કોંગ્રેસને જે વાતનો ડર હતો તે થયું। ભૂમિબેન જે છે તે પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે સમા મામલતદાર કચેરી પહોંચ્યા છે। અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, શહેર કોંગ્રેસ પ્રમુખ છે, તેમના દ્વારા અત્યારે ભારે હોબાળો જે છે તે મચાવવામાં આવી રહ્યો છે અને સીધો આરોપ જે છે તે ભારતીય જનતા પાર્ટી પર લગાવવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી સામદામ દંડભેદ તમામ પ્રકારની નીતિઓ અપનાવી રહી છે અને તોડજોડની રાજનીતિ જે છે તે રમી રહી છે। ત્યારે કોંગ્રેસને વડોદરા શહેરમાં આ બીજો ઝટકો લાગ્યો હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે। બીજી મહત્વપૂર્ણ વાત કે ભૂમિબેન જ્યારે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે લિફ્ટ ખોટકાઈ હતી અને તેઓ લિફ્ટમાં ફસાઈ ગયા હતા। એક તો પોલીસ પ્રોટેક્શન સાથે તેમને લાવવામાં આવ્યા હતા અને એ દરમિયાન લિફ્ટ ખોટકાઈ જતા ત્યાં માહોલ જે છે તે અફરાતફરીનો સર્જાયો હતો અને પોલીસ છાવણીમાં મામલતદાર કચેરી ફેરવાઈ ગઈ છે અને પોલીસ છાવણી હેઠળ જ આખી જે પ્રક્રિયા જે છે તે હાલ કરવામાં આવી રહી છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાઈ વોલ્ટેજ ડ્રામા વડોદરામાં જોવા મળી રહ્યો છે। વડોદરામાં આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લા દિવસે પણ ઘમાસાણ જેવો માહોલ જોવા મળ્યો છે। કોંગ્રેસના વોર્ડ 11 ના ઉમેદવાર કનુ પ્રજાપતિ હતા ગુમ। 2 દિવસથી ગુમ ઉમેદવાર અચાનક મામલતદાર કચેરી પહોંચ્યા। અકોટા મામલતદાર કચેરીએ કોંગ્રેસ ઉમેદવાર પહોંચતા હોબાળો મચ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ કનુ પ્રજાપતિનો વિરોધ કર્યો છે। આખરી ઘડીએ ફોર્મ પરત ખેંચવા પહોંચતા કાર્યકરોમાં પણ રોષ જોવા મળ્યો। કોંગ્રેસે 10 થી વધુ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। વોર્ડ 17 અને 18 ના મહિલા ઉમેદવારોને દબાણ કરવાનો પણ આરોપ છે। કોંગ્રેસના અનેક ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેશે તેવી આશંકા પહેલાથી જ હતી। હોબાળાને પગલે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓનો રોષ છે તે પણ ભભૂક્યો છે। તો ફોર્મ પરત ખેંચવા આવેલા કનુ પ્રજાપતિની કારનો કાચ તોડ્યો। કનુભાઈ સાથે આવેલા એક વ્યક્તિને કોંગ્રેસના કાર્યકરોએ ધક્કે ચડાવ્યો। મેં અંદર આરોને પૂછ્યું તો આરોએ અમને એવું કીધું છે કે ફોર્મ પરત ખેંચ્યું છે। આ લોકશાહીનું ખૂન છે। આવી રીતે વોર્ડ નંબર 2 માં પણ જે અમારા ઉમેદવાર છે ભૂમિબેન પ્રજાપતિ, એ પણ ગઈકાલ રાતથી અમારા સંપર્કમાં નથી। બીજા 10 ઉમેદવારો છે, આજે અમને મેસેજ મળ્યા। અમે ચૂંટણી વડોદરાની પ્રજાને વડોદરા સારા માટે લડી રહ્યા। વાત એવી છે કે કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપ્યો, કોઈ જબરદસ્તી તો ફોર્મ ભરાયું નતું। તો આજે જે વ્યક્તિ જયારે ફોર્મ ભરવા આવ્યા ત્યારે જાતે ચાલતા ફરીને હરતા ફરતા અમારું ફોર્મ ભરે છે, અમારો મેન્ડેટ સ્વીકારે છે અને આજે એ વ્યક્તિના સૂર બદલાઈ ગયા એટલે તમે સમજી શકો છો। તો પાલનપુર પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા સતત પહેરો રાખવામાં આવી રહ્યો છે। આ દરમિયાન પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની કોંગ્રેસની મહિલા ઉમેદવાર આરતીબેન ઠાકોર ભાજપના આગેવાનો સાથે પ્રાંત કચેરી પહોંચતા ચકચાર મચી ગઈ હતી। મહત્વપૂર્ણ વાત એ છે કે આરતીબેન મોઢે દુપટ્ટો બાંધીને ફિલ્મી ઢબે ચૂંટણી અધિકારીની ઓફિસ સુધી પહોંચી હતી। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। તો આરતીબેન ઠાકોર મોઢે દુપટ્ટો બાંધીને આવ્યા હતા। અનેક તર્ક વિતર્કની વચ્ચે જે પ્રકારથી રાજકારણ ગરમાયું છે। કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે। કિશોર, પાલનપુરમાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા જે પ્રકારથી તેઓ પહોંચ્યા છે દુપટ્ટો બાંધીને ઉમેદવાર, શું માહિતી? ચોક્કસથી આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપનો અને કોંગ્રેસનો હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુર પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના આગેવાન નો પહેરો છતાં ભાજપ પક્ષના આગેવાનો દ્વારા કોંગ્રેસના ઉમેદવારને લઈ આવ્યા હતા અને વોર્ડ નંબર 1 ના ઉમેદવાર આરતીબેન ઠાકોર મોઢે દુપટ્ટો બાંધીને ભાજપના આગેવાનો સાથે પહોંચ્યા હતા અને ફોર્મ પરત ખેંચ્યું હતું। આમ ઉમેદવારોને ફિલ્મી ઢબે ભાજપના આગેવાનો સાથે
ચૂંટણી અધિકારીની ઓફિસમાં પહોંચીને ફોર્મ પરત ખેંચ્યું હતું. તે બાદ ફરી પાલનપુર પાલિકાના વોર્ડ નંબર 1 જે બીજા પણ 2 ઉમેદવાર આવ્યા હતા તેમને પણ ફોર્મ પરત ખેંચ્યું હતું. આમ જાગૃતિ ચૌધરી બાદ અંકુર જોશી અને દશરથ સોલંકીએ પણ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો બીજી તરફ નર્મદા તાલુકા પંચાયતની ઉમરવા બેઠકને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા. આપના જિલ્લા પ્રમુખને મોટો આરોપ છે તેમનો. આપના ઉમરવા બેઠકના ઉમેદવારના ઘરે પણ પોલીસ મોકલવામાં આવી છે. ફોર્મ પરત ખેંચવા પ્રેશર કરાતું હોવાનો આપ જિલ્લા પ્રમુખનો દાવો છે. તો રાજપીપળા નગરપાલિકાના પણ વોર્ડ 4ના આપના 2 ઉમેદવાર અજ્ઞાત સ્થળે ખસેડાયા છે. વોર્ડ 6ના પણ 2 ઉમેદવારોને આપ દ્વારા અજ્ઞાત સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે. તો આ પ્રમુખનો મોટો આક્ષેપ. અત્યારે 5 મિનિટ પહેલા જ અહીંયા ગાડી મામલતદાર ઓફિસે મોડું બાંધીને નૈનાબેન આશીષભાઈ વસાવા જેઓ ઉમરવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર છે કોંગ્રેસમાંથી, તો તેમને પણ ભારતીય જનતા પાર્ટીના 4-5 આગેવાનો એમને ગાડીમાં લઈને આવ્યા. અહીંયા ગાડી કોંગ્રેસની ટીમ અને આમ આદમી પાર્ટીની ટીમ મામલતદાર કચેરી પ્રાંત કચેરીએ હાજર છે, કેમ કે અમારા ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસ હોય કે આપ ફોર્મ પાછા ખેંચવા માટે દબાણ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આપ પ્રમુખનો પણ મોટો દાવો છે. જે પ્રકારથી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે ત્યારે આપના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા દબાણ. સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે તાલુકા પંચાયત હિંમતનગરમાં એક ફોર્મ પરત ખેંચાયું છે. હિંમતનગર તાલુકા પંચાયતની વક્તાપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. તો કોંગ્રેસ ઉમેદવાર જશીબેન પટેલે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. વક્તાપુર બેઠક પર ભાજપ ઉમેદવાર ઉષાબેન પટેલ બિનહરીફ થયા છે. હિંમતનગર તાલુકા પંચાયતની વક્તાપુર બેઠક બિનહરીફ થઈ છે. તો હિંમતનગર તાલુકા પંચાયતની વધુ એક બેઠક બિનહરીફ. વક્તાપુર બેઠક બાદ હવે નિકોડાના ભાજપ ઉમેદવાર પણ બિનહરીફ થયા છે. ભાજપ ઉમેદવાર નિર્મલ પટેલ બિનહરીફ. કોંગ્રેસ ઉમેદવાર પોપટભાઈ પટેલે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. અન્ય એક અપક્ષ દ્વારા પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાતા નિકોડા બેઠક બિનહરીફ જાહેર થઈ છે. તો નિકોડાના ભાજપના ઉમેદવાર બિનહરીફ. ઈશાન જોડાય છે વધુ માહિતી આપવા માટે. ઈશાન, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસ કે આજે જે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો તે દરમિયાન જ તાલુકા પંચાયતની 2 સીટો છે કે જે બિનહરીફ થઈ છે. નોંધનીય છે કે જે નિકોડા બેઠક હતી, નિકોડા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ત્યાં પણ જે ભાજપના ઉમેદવારો તેને જીત બિનહરીફ થયા હતા. ઉપરાંત વક્તાપુરની બેઠક હતી ત્યાં પણ જે ઉમેદવારે સામેવાળા કોંગ્રેસવાળા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બીજી પણ સીટ બિનહરીફ થઈ છે. આ ઉપરાંત અન્ય વાત કરીએ તો નગરપાલિકામાં કેટલી. જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ. સુરત મહાનગરપાલિકા ચૂંટણી. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ઘર્ષણ. ભાજપના કાર્યકર્તા ચૂંટણી અધિકારીની કચેરીમાં શું કરી રહ્યા છે તે સવાલ ઉભો થયો છે. અત્યારે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કોંગ્રેસ પ્રમુખ અને પોલીસ વચ્ચે બબાલના લાઈવ દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ જબરદસ્ત તમાશો સુરતમાં જોવા મળી રહ્યો છે. સુરત પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ધક્કામુક્કીના પણ દ્રશ્યો સર્જાયા છે, જેના સીધા દ્રશ્યો અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી અધિકારી કચેરીમાંથી બહાર કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ રોષે ભરાયા છે. પોલીસ સાથે ધક્કામુક્કી પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ સુરતથી હંગામાના જે દ્રશ્યો સામે આવ્યા છે, કોંગ્રેસ પ્રમુખ અને પોલીસ વચ્ચે બબાલની ઘટના બની છે. ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ઘર્ષણ સર્જાયું છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ધક્કામુક્કી પણ થઈ રહી છે. જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવતા તમાશો છે તે છેલ્લા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો સુરતથી સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે ધક્કામુક્કીના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી અધિકારી કચેરીમાંથી બહાર કાઢવાની માંગ. કીર્તેશ જોડાયા છે. કીર્તેશ, જે પ્રકારનો તમાશો હાલ જોવા મળી રહ્યો છે, શું અપડેટ છે આપની પાસે હાલની?
બિલકુલ લુમના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને જે પ્રકારે કોંગ્રેસને જાણકારી મળી હતી કે વોર્ડ નંબર 1ના બોની પટેલ નામનો જે કોંગ્રેસનો ઉમેદવાર છે તેને ભાજપના કેટલાક વ્યક્તિઓ લઈને આવ્યા છે અને ચૂંટણી પંચની ઓફિસમાં તેનું ફોર્મ પરત ખેંચાવી રહ્યા છે, જેને લઈને કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલા પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા તેમને અંદર ના જવા દેવાને લઈને બહાર ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. થોડી વાર પછી બોની પટેલ પણ બહાર આવ્યા હતા અને પિક્ચર ક્લિયર થઈ ગયું છે કે બોની પટેલે કોંગ્રેસમાંથી પોતાનો ઉમેદવારી ખેંચી લીધી છે, જેને લઈને કહી શકાય કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓમાં છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને બોની પટેલ જે રીતે બહાર નીકળ્યા એટલે પોલીસ પ્રોટેક્શનમાં તેમને કલેક્ટર ઓફિસથી લઈ જવામાં આવ્યા હતા. એટલે કે ચૂંટણી આવતાની સાથે કોંગ્રેસમાં રહેલા યુવાનો ટિકિટ માટે દોડે છે અને ટિકિટ મળ્યા બાદ આ પ્રકારની ગદ્દારી કરે એટલે ગદ્દારના સિમ્બોલ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેમને કોર્ડન કરી અહીંથી બહાર લઈ ગયા હતા. ખાસ કરીને જે પ્રકારની આ ઘટના છે ચોક્કસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કહી શકાય કે ફોર્મ ભર્યા બાદ આજે ફોર્મ પરત ખેંચવાના સમયે જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ખૂબ જ ચોંકાવનારા હતા અને સ્થાનિક સ્વરાજનો સાચો રંગ આજે જોવા મળ્યો હતો. કારણ કે ચૂંટણી પ્રચારમાં કારણ કે સુરત એક એવી જગ્યા છે કે જે રાજકારણનું એપી સેન્ટર બન્યું છે. સુરત કોંગ્રેસ અને આપ ત્રિપાક્ષીય જંગ છે તેની વચ્ચે આજની આજે ફોર્મ ખેંચવાનો દિવસ હતો ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 1ના બોની પટેલે ફોર્મ ખેંચતા કહી શકાય છે કે સીધું જંગ હવે અમરોલી વિસ્તાર કે જે વોર્ડ નંબર 1નો વિસ્તાર છે ત્યાં ભાજપ અને આપ સામેનો સીધો જંગ જોવા મળશે. બિલકુલ આપ જોડાયેલા રહેશો કીર્તેશ. જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ચૂંટણી અધિકારીની કચેરી ખાતેથી. જે પ્રકારથી અહીંયા ઘર્ષણ સર્જાયું છે, ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ બબાલ. તો વોર્ડ નંબર 1માં કીર્તેશ જે ફોર્મને લઈને ઘમાસાણ હતી, શું ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે ખરું? જી કીર્તેશ. બોની પટેલ કે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર હતા તેમને અહીંયા લઈને આવ્યા હતા અને ચૂંટણી અધિકારીની જે ઓફિસ હતી તેની અંદર લઈ જવામાં આવ્યો હતો. આ જાણકારી મળતા કારણ કે સવારથી જ કોંગ્રેસે જે ચૂંટણી અધિકારીની ઓફિસ છે ત્યાં પોતાના એજન્ટો મૂકી દીધા હતા. કોઈ પણ વ્યક્તિ ફોર્મ પરત ખેંચવા આવે તો તાત્કાલિક પાર્ટીને જાણ કરી એટલે કે જાણ થતાની સાથે જ વિપુલ ઉદનાવાળા અને તેમની ટીમ પહોંચી હતી, પણ પોલીસ દ્વારા તેમને અંદર ના જવા દેવામાં આવ્યા હતા અને બહાર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. અડધો કલાક બાદ બોની પટેલ અને ભાજપના લઘુમતી સમાજના આગેવાનો બહાર નીકળ્યા હતા. એટલે પિક્ચર ક્લિયર થઈ ગયું હતું કે બોની પટેલ દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે અને થોડીક જ વારમાં બોની પટેલ બહાર આવ્યા બાદ પિક્ચર સંપૂર્ણ ક્લિયર થઈ ગયું કે બોની પટેલે ઉમેદવારીમાં પોતાનું ફોર્મ ખેંચી લીધું છે અને કહી શકાય કે તે ચૂંટણી નથી લડવાના તેવી જાહેરાત કરી દીધી હતી. આ તમામ વસ્તુ ના થાય તેને લઈને કોંગ્રેસ દ્વારા આ વર્ષે રણનીતિ અપનાવવામાં આવી હતી. 40 જેટલા મજબૂત દાવેદારો હતા તેમને અજ્ઞાત સ્થાને લઈ જઈને રાખવામાં આવ્યા હતા. તે તમામ લોકોને આજે સાંજે સુરત લાવ્યા બાદ ચૂંટણી પ્રચારમાં ઉતારવાના હતા. એટલે કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવા છતાં પણ વોર્ડ નંબર 1ના ઉમેદવાર બોની પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. બિલકુલ કીર્તેશ, જે પ્રકારથી ઘણા બધા પ્રયાસો થયા અને પ્રયાસો બાદ પણ બોની પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિની જો વાત કરીએ તો શું પરિસ્થિતિ છે હાલ? બિલકુલ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવામાં આવે છે, ટિકિટ આપવામાં આવે છે, ફોર્મ ભરવામાં આવે છે. લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારે નિલેશ કુંભાનીએ છેલ્લા સમયે ફોર્મ ખેંચી સુરત બેઠકને બિનહરીફ જીતાડી હતી એટલે કે તે વસ્તુ ના સર્જાય તેને લઈને સુરત હોય, બરોડા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, તમામ જગ્યા પર આ વખતે કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવારોને અજ્ઞાન સ્થળે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમામ લોકોને અંદર રાખવામાં આવ્યા હતા, પણ એમાંનો એક ઉમેદવાર બહાર નીકળ્યો હતો, ભાજપના હાથે લાગી ગયો હતો અને ભાજપના કેટલા એજન્ટો અને કાર્યકર્તાઓ તેને લઈને કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને તેમને અંદર લઈ જઈ તેમનું ફોર્મ પરત ખેંચાવ્યું હતું. આ આક્ષેપો 1 કલાકથી ચાલી રહ્યા હતા. વિપુલ ઉદનાવાળાએ ઘણા પ્રયાસો કર્યા, પોલીસ સાથે ઘર્ષણ કર્યું, પણ એમને અંદર ના જવા દેવામાં આવ્યું. આખરે ફોર્મ પરત ખેંચીને જયારે બહાર આવ્યા ત્યારે આભાર સમગ્ર માહિતી બદલ. અનેક પ્રયાસ બાદ પણ ફોર્મ છે તે પરત ખેંચવામાં આવ્યું છે. તો બારડોલીમાં